જય મહાદેવ હર ભગવાન ભોલેનાથ જય મહાદેવ હર 2056ની સાલમાં 2056 કહેવાય કાળ પડ્યો હતો 2056ની સાલ એકદમ ઢેફા કાળ એક સાંટો ન ભીડ્યો હાવ દુષ્કાળ એકદમ ઢેફા કાળ પછી માલઢોર માણા પાસે હતા આંબાના પાન છે એવું બધું ઢળીને ગોથા છે વરસ પહેલાંના એ બધા ગોથા ઢોકાઈને ગાવું બે હું ખવડાવતા માઇન એ વરસ ભેગા ચા પછી 57ની સાલમાં વરસાદ સારો થયો સારો વરસાદ થયો એટલે સારું વરસ થયું એમ પાણી ભેગા થયા અને એમાં નીરવ ભેગા થયા ઢાંઢા પડી ગયા ભેહું ગાવું બધા એ સમયમાં 56-57ની સાલ પછી 56ની સાલ 58-59ની સાલમાં ઝીસકાવાળી થઈ ગઈ ડુંડાની બાજુમાં ઝીસકા ગામ આવ્યું એમાં ઝીસકાવાળી એ વખતમાં થઈ ગઈ એમ દેવી ઝીસકાવાળી કહેવાય તો બધાએ ગામો ગામના માણસો ઝીસકા ભેગા છે તમામ ગામના બધા ઝીસકા ગયા અને માતાજી આવતા એક બેનને પછી બહુ માણાની ભીડ થઈ એટલે કે કોને કુદરતી કરવું ભગવાનને એને ઉડિયો બોલ્યો અને ભાગી થઈ તો માણા પીળ્યું ઊભું ન થઈ ગયું મરી ગયો જે પીળ્યું માથે હાલી જાય એટલે માણા મરી ગયું બહુ માણસો મરી ગયા ઝીસકાવાળી કહેવાય ઝીસકાવાળી એ સમયમાં ઝીસકાવાળી થઈ ગઈ માણા બહુ મરી ગયું એ સમયમાં પછી 2000ની સાલમાં હુકમ આવ્યો 26મી જાન્યુઆરી એમાં માણા બહુ મરી ગયું બહુ એટલે બહુ આખા ગામ હોમાઈ ગયા ગામનો નિશાન નથી કાંઈ ગામ હતું જમીન ભેગી થઈ ગઈ 2000ની સાલમાં 23મી જાન્યુઆરી સવારે 9થી સવારે 9 ગાળામાં પછી ધીમે ધીમે બધું રાહતે થઈ ગઈ પાછું બધું રેડી થઈ ગયું ભગવાનની લીલા છે બાપા બધી ધીમે ધીમે બધું લાગે પડી ગયું બધું અને હીરાનું એ વખતમાં બહુ સારું ખૂબ સારું હીરામાં અને હીરામાં તે ભાગવી બહુ થઈ એટલે એમાંય માણસો બહુ મરી ગયું કોઈ ઉપરથી ખાપગ્યું કોઈક કઠોળામાં ભીહમાં ઉપર ચડીને આમ વણાઈ ગયો માણા એમ મરી ગયો બહુ માણસા મરી ગયો કોઈ ધૂપો ખાઈને ઓફ થઈ ગયો કોઈ આમ ને કોઈ ભીડમાં ભાગામાં એ કચરાળા મરી ગયા કોઈ દાદરામાં ભીહમાં મરી ગયા બહુ મરી ગયા એટલે આ બધો સમય પહેલાં ભાઈ આવું બધું એ થયા કરે છે ને ભગવાનની બધું એ કૃપા છે બાપા બધી સારા ઘણા દિવસો આવ્યા કરે છે અને હીરામાં સારું હતું એ વખતમાં બહુ સારું હવે તો મોટા ફેક્ટરા થઈ ગયા ભાઈ લાખ 2 લાખમાં આખા હીરામાં કામ કરવાવાળા અને ઝીણામાં કોઈ કરવાવાળા 15,000નું કામ કરે છે 20,000નું કરે છે 18,000નું કરે છે 30-35,000નું કરે છે હવની રીતે ભાઈ કામ કરે છે સારું છે આ સમયમાં ખૂબ સારું છે બાપા પછી ધીરે કરતાં ભાઈ બધાને એમ થયું કે ભાઈ સુરતમાં કાંઈક હોવું જોઈએ 2000 સાલ પછી કોઈ ભાઈ ફેર હતી એ મકાન બનાવ્યા કોઈ ભાઈ ફેર નહોતી એણે પછી નોન બિહારી મકાન બનાવ્યા પછી મોદી સરકાર આવ્યો તે પછી આવાજ બહાર પાડ્યા હતા અત્યારે આવાજમાં બહુ સારું છે ફરેટ લાગે સસ્તા નાનો હપ્તો નાનો માણસ ભરી શકે હપ્તો અને સુવિધા સારી 2 રૂમ રસોડું પણ ખરું કે 4 નંબર લાગે એ કોઈને કાંઈ ખબર નથી ગમે ત્યાં એ ફોર્મ ભરો તો તમારો નંબર લાગે ખરો પણ 4 લાગે ને કોણ બાજુમાં આવે એ કાંઈ ખબર નહીં એટલે સારું છે આ મોદી સરકારે આવું બધું બહાર પાડ્યું છે અને નાના માણા માટે દવાખાના જે મોટા 5-5 લાખના આવતા નાનું માણા હોય એ 5 લાખ રૂપિયા ચાલી કાઢે ભાઈ એ સમયમાં અને સ્પ્રિંગ બેરવાનથી વાલ વયો ગયો હોય હુમલો આવી ગયો હોય 2 નસ બ્લોક થઈ ગઈ હોય તો માણા
5-5 લાખના 1.5-2 લાખના દવાખાના ઉપાડી ન શકતા અને માણા ખલાસ થઈ જતો ભાઈ. આવો સમય હતો. મોદી સરકારને જે કહેતા હોય કે બાકી એ આવ્યો પછી ગુજરાતમાં બધે બહુ સારું છે, સુવિધા સારી આપી છે, માણા લીલા લેણ કરે છે અને ફ્લેટ આપ્યા છે. અને સરકારે અત્યારે કાર્ડ આપ્યા છે બધાને, તમે બંધ ચાલુ થઈ જાય, દવાખાનું મોટું આવ્યું તો માણા મૂંઝાતો નથી અને ગરીબ મહિના માટે બહુ સારું કામ કરે છે, બહુ સારું કામ કરે છે. અને એ સારું છે ત્યાં સારું છે અહીંયા છે ત્યાં સુધી. અને આપણે ગામડામાં પહેલાંના સમયમાં રાતના કોઈ દીકરી કે દીકરો કે ગળિયું માણા કોઈ એમ જો બીમાર રાતનું તાત્કાલિક પીડ્યો હોય તો ગામમાં કોઈ વાહન હતું નહીં. તો ગામમાં ઓલી રિક્ષાવાળો હોય કે કોઈક ટેમ્પોવાળો 2-3 જણા હોય તો એને આપણે કહેવા દઈએ કે ભાઈ હાલ લે, તારું ભાડું જે થાય તને અમે આપી જ દેવું, તું હાલ ભાઈ, મોં ભેગા ફેર, તાર દવાખાનું નજીક પડતું હોય અહીંયા. તો એ આવતો 100-200-150 રૂપિયા લઈ લેતો ભાઈ, હું બહુ અહીંથી સોચો દેવો તો પડે. અને અત્યારના સમયમાં તમે 108ને ફોન કરો, ગામડાની અંદર ગમે ત્યાં અડધી કલાકની અંદર તમારી ગાડી આવી જાય અને ફ્રીમાં લઈ જાય, તમે તાત્કાલિક દાખલ થઈ જાઓ, તાત્કાલિક સારવાર થાય. સમય સારો છે બાપા અને સુવિધા બધી સરકારે બહુ સારી આપી છે. સારું છે બાપા બધું, હોને પ્રમાણે સારું છે, સમય સારો છે, જીવા જેવો જમાનો છે ભાઈ. અને હીરામાં બહુ સારું છે. પહેલાં કંઈ હતું નહીં હીરામાં, કામ કરતા 1-2 ભાઈ એક દેહમાં નીકળતા પૈસા, કવા ગાળે મકાન બનાવતા ને કાંઈ કંઈ એવું કંઈ નહીં ભાઈ. સુરતમાં કંઈક હોવું જોઈએ એવું કંઈ હતું નહીં પહેલાં. અને કવા ગાળાવે ને એ નવું મશીન લાવે ને 5 વીઘાનું પીત કરે ને મકાન નવા બનાવે, પૈસા એકલા કરે 1-2 ભાઈ કામ કરતા હોય સુરતમાં. અને લગ્ન કરે, છોકરા દીકરાના વિવાહ કરે, એ કામ થતા હોય એ રીતે બધું હતું. અને હવે બધાને એમ થઈ ગયું ભાઈ સુરતમાં કંઈક હોવું જોઈએ, આ 10 વર્ષ 20-15-17 વર્ષ થતા એવું બધું. એટલે બધાને છે કે ભાઈ ઘરના આશરા બહુ સારું છે અને ખૂબ સારું છે. અને હોના પ્રમાણમાં હું કામ કરે છે, સારું છે. દુનિયામાં સારામાં સારું જીવા જેવો જમાનો છે બાપા. અને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ભોલેનાથ, જય મહાદેવ હર.